બરવાડા તાલુકાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અનંત અંબાણીએ દાદાના દર્શન કર્યા। વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી દાદાની પૂજા। મંત્રીના સંતો દ્વારા મુકેશ અંબાણી અને અનંત અંબાણીને ફૂલહાર કરી દાદાની મૂર્તિ આપી ભેટ। સાળંગપુર સંતો દ્વારા મંદિરની આરતી પર લાઈવ માટે રજૂઆત કરાઈ। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પુત્ર અનંત અંબાણી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા। તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદાની પૂજા કરી હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી। આ સમયે સાળંગપુર હનુમાનજી મંદિરના સંતો પણ જોડાયા હતા। મહત્વની વાત એ છે કે મંદિરની આરતી લાઈવ આવે તેનું આયોજન કરવા રજૂઆત કરી હતી। મુકેશ અંબાણી દ્વારા સ્વીકારી આગામી દિવસમાં જીઓ નેટવર્ક પર સાળંગપુર હનુમાનજી મંદિરની આરતી લાઈવ નિહાળી શકો તેવું આયોજન કરવાની ખાતરી આપવામાં આવી હતી। તો મંદિરના વિકાસમાં 5 કરોડની મતબાર રકમનું દાન અર્પણ કરાયું હતું। આવો સાંભળીએ સ્વામિનારાયણના સાધુએ શું કહ્યું। આજે કષ્ટભંજન દાદાના દરબારમાં મુકેશભાઈ અંબાણી એવં અનંતભાઈ અંબાણી દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા। આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે। ધન સંપત્તિ અઢળક છે, પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે। અનંતભાઈ હમણે દ્વારિકા પણ ચાલતા ગયા હતા। થોડા સમય પહેલાં બા પણ આવ્યા હતા। ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું, પણ હું કંઈક એવું શિડ્યુલ આવી ગયું એટલે ન જ આવી શક્યો, એટલે અત્યારે હું અનંત આવ્યા છીએ। પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ। અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે। એને ધજા ચડાવી, દાદાને આરતી છે કરાવી, પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા, સરસ મજાની બધી પૂજા કરી। અને પાછું એવું મને કહેતા ગયા કે સ્વામી, દાદાની કાંઈ સેવા હોય તો અમને બતાવજો, અને કે હવે તો મારું આખું ફેમિલી લઈને કે અમે ફરીને પાછા આવશું અને દાદાની આરતી પણ કરવી છે। એટલે અમારા કોઠારી સ્વામી કીધું કે મને ખ્યાલ નથી કે એને કીધું આમાં આરતી જો લાઈવ થાય તો સારું। એને તરત મુકેશભાઈ આનંદને કીધું કે બેટા જે સ્વામીજી કે બધું કરાવી દઈએ આપણે। આવી બધી અમારે એમની સાથે વાત અને ચર્ચા થઈ। દાદાનો પ્રસાદ અર્પણ કર્યો, દાદાની મૂર્તિ સરસ મજાની કષ્ટભંજન દાદાની, પછી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પણ આપી। ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોની સાથે ભગવાન રહે અને એમનો બિઝનેસ દિન પ્રતિદિન વધે, તેમાં દેશ અને સમાજનું બધાનું ભલું છે। સ્વામી, આગામી દિવસમાં આરતીને લઈ માત્ર ભારત નહીં પણ વર્લ્ડમાં લોકો ઘર બેઠા દર્શન કરી શકે તે પણ વાત કરી। આ વાત કેટલી મહત્વની, શું કહેશો આ વિશે? સાહેબ, એમાં એવું છે કે આ અત્યારે આખા વર્લ્ડની અંદર લાઈવ દર્શન આપણે આરતી કરી શકીએ એવું છે જ વ્યવસ્થા, પણ આપણી વેબસાઇટ ઉપરથી અને યુટ્યુબ ઉપરથી આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ, ગમે તે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, પણ એના ઓલેથી જ્યારે કરશે રિલાયન્સ તરફથી, ત્યારે એનું જે જીઓમાં કરશે ત્યારે એનું રિઝલ્ટ બધું બેસ્ટ આવશે। લાઈવની રજૂઆત મુદ્દે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।